નમસ્કાર. ભારતમાં જનગણના 2027 શરૂ થવાની છે. આ જનગણના ખાસ છે કારણ કે આ વખતે જનગણના ડિજિટલ સાધનો દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘર યાદીની કામગીરી એટલે કે દરેક ઘર અને કુટુંબની નોંધણી અને ગણતરી કરવામાં આવશે અને બીજા તબક્કામાં વસ્તીની ગણતરી કરવામાં આવશે. ચાલો આપણે પ્રથમ તબક્કા વિશે વાત કરીએ. આ તબક્કામાં નિમણૂક કરવામાં આવેલા ગણતરીદારો દરેક ઘરની મુલાકાત લેશે અને તેમના વિશે માહિતી એકત્રિત કરશે. પરંતુ આ પ્રક્રિયા સ્વ ગણતરી પોર્ટલ પર જાતે પણ કરી શકાય છે. કુટુંબનો મુખ્ય માણસ અથવા તેમના વતી કુટુંબનો કોઈ પણ સભ્ય આ પોર્ટલ પર જઈને પોતાના ઘર અને ઉપલબ્ધ સુવિધાઓ સંબંધિત માહિતી જાતે પણ ભરી શકે છે. એકવાર કોઈ મોબાઈલ નંબર સ્વ ગણતરી માટે નોંધાઈ જાય પછી તે બીજા કુટુંબના ઉપયોગ માટે લઈ શકાતો નથી અને આ જ રીતે એક વખત નોંધાયેલ કુટુંબના મુખ્ય માણસનું નામ બદલી શકાતું નથી. જો લોકો પોતે જ સ્વ ગણતરી પ્રક્રિયા કરે તો સમગ્ર ગણતરી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની જાય છે અને તે એક મહત્વપૂર્ણ હેતુને સિદ્ધ કરે છે. સ્વ ગણતરી એક વિશેષ સુવિધા છે. આ સુવિધા સંબંધિત રાજ્ય અથવા સંઘ પ્રદેશના ઘર યાદીની કામગીરી શરૂ થાય તેના 15 દિવસ પહેલા ઉપલબ્ધ કરવામાં આવશે. જો તમે ઈચ્છો તો તમે સ્વ ગણતરી દ્વારા પહેલેથી જ તમારી વિગતો નોંધાવી શકો છો. સ્વ ગણતરી પોર્ટલ પર તમારી વિગતો કેવી રીતે દાખલ કરવી? સૌપ્રથમ એસી પોર્ટલ ખોલો. ત્યારબાદ તમારું રાજ્ય અથવા સંઘ પ્રદેશ પસંદ કરો અને ત્યારબાદ કેપ્ચા ભરો. તે પછી વેલકમ સ્ક્રીન તમને આગળની તમામ પ્રક્રિયા માટે માર્ગદર્શન આપશે. કુટુંબનો મુખ્ય માણસ, ઉદાહરણ તરીકે સુશીલા દેવી એમનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરે છે. તમારી પસંદગીની ભાષા પસંદ કરો. પછી ઓટીપી દ્વારા ચકાસણી કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ સુરક્ષિત અને સરળ છે. તમારો જિલ્લો અને નજીકનું એક પ્રસિદ્ધ સ્થળ પસંદ કરવું જરૂરી છે. પછી તમે શોધેલ સ્થળ મુજબ નકશા પર એક માર્કર દેખાશે. હવે આ માર્કરને તમારા ઘરના સ્થળ પર મૂકો અને પછી સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરો. આ પછી ઘર યાદીની કામગીરીના પ્રશ્નોનું પેજ ખુલશે. તેમાં મોટાભાગના પ્રશ્નો વિકલ્પ આધારિત હશે. નામ દાખલ કરવા માટે ફોનેટિક અને વર્ચ્યુઅલ કીબોર્ડની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. તમને કોઈ પણ શંકા હોય તો વારંવાર પૂછાતા પ્રશ્નો અને ટૂલ ટિપ્સથી તરત જ માર્ગદર્શન મળશે. જો તમારા દ્વારા કોઈ પ્રશ્ન અથવા માહિતી અધૂરી રહી જાય તો સિસ્ટમ આપમેળે તમને સૂચના આપશે. બધી વિગતો ભરી લીધા પછી તમારા દ્વારા ભરવામાં આવેલી માહિતીને ધ્યાનપૂર્વક તપાસો. તમે તેમાં સુધારા પણ કરી શકો છો. પછી તેને સેવ કરો અથવા સબમિટ કરો. માહિતી સબમિટ કર્યા પછી પ્રથમ અક્ષર H થી શરૂ થતી 11 આંકડાની એસી આઈડી તમને સ્ક્રીન પર દેખાશે. આ આઈડી તમને SMS દ્વારા પણ પ્રાપ્ત થશે. જ્યારે ગણતરીદાર તમારા ઘરે આવે ત્યારે આ એસી આઈડી તેમને અચૂકથી બતાવો. તમારા દ્વારા આપવામાં આવેલી સાચી માહિતી માત્ર દેશને મજબૂત જ નહીં બનાવે, તેનું સાચું ચિત્ર રજૂ કરશે. તો આ કાર્યમાં જરૂરથી ભાગ લઈ તમારો સહકાર આપો. આપણી જનગણના, આપણો વિકાસ.